હવે અમદાવાદ જવું મોંઘું પડશે, કારણ કે રાજકોટથી અમદાવાદની વચ્ચે 4 ટોલ નાકા આવશે. પહેલું ટોલ નાકું માલિયાસણ, બીજું ટોલ નાકું ઢેઢુકી ગામ પાસે સાયલા ચોટીલા, ત્રીજું ટોલ નાકું ટોકરાણા ગામમાં લીમડી નજીક અને ચોથું ટોલ નાકું ભાયલા પાસે બાવડા પછી. નેશનલ હાઈવે ઓથોરિટી પ્રમાણે 60 કિલોમીટરનું અંતર જરૂરી છે, જ્યારે માલિયાસણથી ઢેઢુકી વચ્ચે 49 કિલોમીટર જ છે. 11 કિલોમીટર ઓછું છે, તેથી અંતર જળવાતું નથી. અત્યારે ટૂંકા સમયગાળામાં માલિયાસણ ગામ રાજકોટ શહેરમાં ભળી જશે. માલિયાસણ ટોલ નાકાને કારણે ઘણી તકલીફોનો પણ સામનો કરવો પડી શકે છે, જેમ કે હીરાસર એરપોર્ટથી ફ્લાઇટ ચૂકી જવાની સમસ્યા, રાજકોટની અંદર પ્રવેશતા જ માલિયાસણ ટોલ નાકાની ટ્રાફિક સમસ્યા અને ઇન્ડસ્ટ્રીયલ સંચાલકોને ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડશે, જેના કારણે ઉદ્યોગો પર અસર પડશે. હવે જોવાનું એ રહ્યું કે અગાઉ પણ નીતિન ગડકરીને રજૂઆત કરી હતી કે માલિયાસણ ટોલ નાકું એ બનાવવું મહત્વનું નથી. હવે જોવાનું એ રહ્યું કે શું આવે છે અંતિમ નિર્ણય.